અમદાવાદથી મળી રહ્યા છે। કૃષ્ણનગરમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મનો બનાવ બન્યો। 59 વર્ષના પાડોશીએ જ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું। ઘરની બહાર રમતી બાળકીને બિસ્કિટની લાલચ આપવામાં આવી હતી। ઘરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું। પોલીસ ફરિયાદ નોંધાઈ છે। હાલ તો કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। સંવાદદાતા હરીન માત્રવાડિયા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। હરીન, કેવી રીતે આ બાળકીને બોલાવવામાં આવી હતી? દુષ્કર્મનો બનાવ બન્યો છે, હાલ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે, કઈ દિશામાં તપાસ? કૃષ્ણનગર વિસ્તારનો બનાવ છે કે જે 8 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો બનાવ બન્યો છે। પાડોશમાં જ રહેતા એક વૃદ્ધ વ્યક્તિ છે, તેમને ઘરની બહાર રમતી બાળકીને બિસ્કિટ આપવાની લાલચ આપી અને ઘરમાં બોલાવી હતી અને દુષ્કર્મ છે આચર્યું હતું। જોકે 8 વર્ષની બાળકીની માતાને જ્યારે જાણ થઈ હતી ત્યારે તેના દ્વારા કૃષ્ણનગર પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। કૃષ્ણનગર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને જે આરોપી છે તેને પકડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો પોલીસે ગુનો નોંધ્યો છે અને કાર્યવાહી છે એ શરૂ કરી દીધી છે। કૃષ્ણનગરનો આ બનાવ છે કે જ્યાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું। સમાચાર